નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ કે બુધનો જે ગ્રહ છે તેને મજબૂત બનાવવા માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ। આમ તો જે બુધનો ગ્રહ છે તેને રાજકુમાર કહેવામાં આવે છે અને રાજકુમારનો સ્વભાવ તમને ખબર જ હોય કે થોડો ચંચળ હોય, નિર્દોષ હોય, નવી વસ્તુ ખૂબ જ ઝડપથી તેને ગમવા લાગે છે, નવા એક્સપેરિમેન્ટ તેને કરવા ખૂબ જ ગમે છે, ખૂબ જ ઝડપથી અને કુશળતાથી કાર્ય કરવા માટે પણ એમ કહી શકાય કે જો તમારી કુંડલીમાં સારો બુધ ગ્રહ હોય તો ચોકસાઈપૂર્વક તમે કાર્ય કરશો। પણ તેવી જ રીતે એવું પણ કહી શકાય કે આપણી જે કુંડલી છે, કુંડલીમાં પણ આપણો બુધ ગ્રહ શુભ છે કે અશુભ છે તેને આપણે કઈ રીતે જાણીએ? કારણ કે દરેક વ્યક્તિને કુંડલી જોવાનું જ્ઞાન ન હોય, તેના માટે તમારે કોઈ સારા સલાહકાર જ્યોતિષ પાસે જવું પડે, પરંતુ જાતે જ તમારે તમારો બુધ સારો છે કે ખરાબ છે તેને જાણીને તેને વિશેષ રીતે કયા રત્નથી તમે તેને ખૂબ જ સારો લાભ ઉપાડી શકો છો, તેનો લાભ મેળવી શકો છો, તેના વિશે આજે આપણે ચોક્કસથી વાત કરીશું। જ્યારે તમારી કુંડલીમાં બુધ ગ્રહ શુભ છે તો તમે એવું કહી શકાય કે તમારું જે મેન્ટલ પીસ છે તે ખૂબ જ પાવરફુલ હોય છે, તમે ખૂબ જ પ્રેક્ટિકલ હોવ છો। કેવી રીતે પ્રેક્ટિકલ? એટલે કે જે જગ્યાએ શું તમારે જવાબ આપવો છે, ક્યાં હા પાડવી છે, ક્યાં ના કહેવી છે, તે દરેક વસ્તુનું જ્ઞાન જે છે તે બુદ્ધ જેનો કુંડલીમાં શુભ હોય છે તે વ્યક્તિમાં હોય છે। આવા લોકો કન્ફ્યુઝ બહુ નથી થતા, ખૂબ જ ત્વરિત નિર્ણયો લેતા હોય છે, ઝડપથી તેમની નિર્ણય શક્તિ એટલી પાવરફુલ હોય છે કે તે લોકોને ખબર હોય છે કે તેમણે શું કરવું જોઈએ, શેનું સિલેક્શન કરવું જોઈએ, ક્યાં રહેવું જોઈએ, ક્યાં ના રહેવું જોઈએ। આ તમામ પ્રકારની જે નાની નાની રોજિંદી વાતો છે જેમાં એમ કહી શકાય કે એક વ્યક્તિ જે છે ઘણીવાર બહુ જ કન્ફ્યુઝ થતો હોય છે, પરંતુ બુદ્ધ જેનો ખૂબ જ શુભ છે ત્યાં દરેક ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝન વગર પોતાના નિર્ણયો લઈ શકે છે, પોતાના કાર્યોને એક પ્લાનિંગની સાથે કરે છે, મેનેજમેન્ટની સાથે કરે છે। પરંતુ જો કુંડલીમાં અશુભ છે બુધ તો પછી એવું કહી શકાય કે તેની વાણીમાં થોડી કટુતા હોય છે, એટલે કે તે જે કંઈ પણ બોલે છે એવું બોલે છે કે સામેવાળાને ખોટું લાગી જાય અથવા તો વિચાર્યા વગર બોલશે। એવું કહી શકાય કે માનસિક રીતે તે વ્યક્તિ કોઈ પણ વસ્તુને વિચારતો નથી, લાંબુ તેનું કોઈ પ્લાનિંગ નથી, તે ફ્યુચર માટે કોઈ તેના ગોલ્સ નથી હોતા, કોઈ તેના સપના નથી હોતા, તો તેવા સંજોગોમાં કહી શકાય કે ચોક્કસથી આ વ્યક્તિનો બુદ્ધ ખરાબ છે। ઘણીવાર કેટલાક વ્યક્તિઓ ખોટી વસ્તુઓનું ડિસિઝન લઈ લેતા હોય છે, ત્યારે પણ એવું કહી શકાય કે તેના નિર્ણયના કારણે તેને આગળ જતાં કંઈક તકલીફ પડવા લાગે છે, તો તેના નિર્ણયો જે છે તે સમયે તેણે ખૂબ જ ઝડપથી અને ખોટા લઈ લીધા હોય છે। તો આવા સંજોગોમાં પણ ચોક્કસથી કહી શકાય કે આ વ્યક્તિનો બુધ ગ્રહ જે છે તે નબળો છે, કુંડલીમાં અશુભ પ્રભાવ આપે છે। વિશેષ રીતે જોવા જઈએ તો 6ઠું, 8મું અને 12મું ભાવ જે કુંડલીનો છે તેને ત્રિક ભાવ કહેવામાં આવે છે અને આ ભાવમાં જો બુધ હોય તો ચોક્કસથી તે ક્યાંક ને ક્યાંક તમને અશુભ પ્રમાણ આપે છે। અશુભ પરિણામના લીધે ક્યાંક ને ક્યાંક તમારે જીવનમાં કેટલીક તકલીફો વેઠવી પડે છે। વિશેષ રીતે બુધ જે છે તેને બિઝનેસ માટે ખૂબ જ પાવરફુલ ગ્રહ માનવામાં આવે છે। જેમ કે તમે કોઈ પણ બિઝનેસ કરો છો તો જો તમારો બુધ ગ્રહ પાવરફુલ હશે તો તમે તે બિઝનેસમાં ખૂબ જ સારું કામ કરશો, ગ્રોથ કરશો, પ્રગતિને પ્રાપ્ત કરશો। પરંતુ જો તમારો બુધ તમને સારું પરિણામ નથી આપી રહ્યો તો તમારે સ્ટ્રગલ કરવું પડશે, કેટલોક લોસ તમારે સામનો કરવો પડે। તો આ બધા જે છે તે બુધના શુભ અને અશુભ પ્રભાવો છે। હવે બુધને ઠીક કેવી રીતે કરવો? આપણે જે રીતે જ્યોતિષશાસ્ત્રમાં રત્નશાસ્ત્રને ખૂબ જ એવું કહેવાય છે કે મહત્ત્વ આપવામાં આવ્યું છે, તો તે મુજબ બુધ ગ્રહને પણ મજબૂત બનાવવા માટે કેટલાક રત્નોનો ઉપયોગ ચોક્કસથી કરી શકાય છે। પરંતુ હા, જ્યારે તમે કોઈ પણ રત્નનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરો છો, તમે તેને ધારણ કરો છો, ત્યારે તમારે ચોક્કસથી એકવાર તમારી કુંડલીનું વિશ્લેષણ કરાવવું જોઈએ અને ત્યારબાદ કોઈ સારા સલાહકાર જ્યોતિષની મદદ બાદ જ તમારે રત્ન ધારણ કરવો પડે। નહીતર જો તમે કોઈ પણ સલાહ લીધા વગર રત્ન ધારણ કરી બેસો છો તો તેનું અશુભ પરિણામ પણ તમારે ભોગવવું પડે છે। હવે બુધના રત્નની વાત કરીએ તો બુધના રત્નની વાત કરીએ તો સર્વપ્રથમ પન્નાર રત્ન જે એકદમ લીલા રંગનો આવે છે। હવે ઘણીવાર એવું કહેવાય કે પન્નાર રત્ન જે છે તે તમારે ખૂબ જ ચોકસાઈપૂર્વક પહેરવો જોઈએ, કુંડલીનું વિશ્લેષણ કરીને પહેરવો જોઈએ। જ્યારે ઘણા એવા ક્રિસ્ટલ્સ ફોર્મમાં રત્નો આવતા હોય છે કે જેને તમે ધારણ કરી શકો છો, ત્યારની વાત કરીએ તો જે છે એક પેરીડોટ કરીને આવે છે
પેરીડોટ જે છે તે એ પણ પન્નાનું જ એક સ્વરૂપ છે, એટલે કે બુદ્ધ માટે જ પહેરવામાં આવે છે. પેરીડોટનો રત્ન એમ કહી શકાય કે પોપટી રંગનો હોય છે, ચમકતો રત્ન હોય છે, પાણીદાર રત્ન હોય છે, તેનું હાર્ડ ફોર્મ હોય છે, પરંતુ તે રત્ન જે છે તેને પેરીડોટ કહેવાય છે કે તે એકદમ પોપટી રંગનો દેખાય છે. તેને તમે ગળામાં માળા તરીકે, હાથમાં બ્રેસલેટ તરીકે કે પછી તે નંગની પણ તમે વીંટી બનાવીને તમે પહેરી શકો છો. ત્યારબાદ આપણે આગળ ક્રિસ્ટલ્સની જો વાત કરીએ તો બુધ ગ્રહને મજબૂત બનાવવા માટે તમે જે છે તે ગ્રીન એવેન્ચરી અથવા તો મેલાકાઇટ નામનો જે ક્રિસ્ટલ આવે છે તેને પણ ધારણ કરી શકો છો. જ્યારે આપણે ગ્રીન એવેન્ચરીની વાત કરીએ છીએ તો તે મોટા પથ્થરોના સ્વરૂપમાં ક્રિસ્ટલ્સ પ્રાપ્ત થતા હોય છે. આજકાલ તે ખૂબ જ સરળતાથી માર્કેટમાં પણ બ્રેસલેટ ફોર્મમાં, માળા, પેન્ડલ, વીંટી દરેક ફોર્મમાં જે છે તે ગ્રીન એવેન્ચરી નામનો ક્રિસ્ટલ્સ મળતો હોય છે, જેને બુદ્ધ માટે એવું કહી શકાય કે તેનો એક ઉપરત્ન તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. તે ખૂબ જ આછા રંગનાથી ઘાટા જે ઘેરો લીલો રંગ છે તે ફોર્મમાં તે મળતા હોય છે. પરંતુ જ્યારે આપણે મેલાકાઇટની વાત કરીએ છીએ, એટલે કે મેલાકાઇટ જે છે તે બુધનો ઉપરત્ન છે જે ક્રિસ્ટલ ફોર્મમાં મળે છે. મેલાકાઇટમાં તમે જોશો કે જે તે લીલા રંગના હોય છે અને તેની અંદર ગોળ 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 એકદમ લીલો ગહેરો રંગ જે છે તે તેની આંખ સમાન તમને દેખાશે અને તેમાં થોડા સ્ટ્રીપ્સ હોય છે, થોડા ક્રીમ કલરના સ્ટ્રીપ્સ તમને આછા દેખાશે, જેમાં તમે ક્રિસ્ટલ્સ ફોર્મમાં ગળામાં પહેરો, પેન્ડલ તરીકે પહેરો કે પછી તેનો કોઈ પણ એક પીસ, તેનો એક ટુકડો તમે તમારા પર્સમાં કે તમારી ઓફિસમાં રાખો તો પણ એ તમને ખૂબ જ શુભ પરિણામ આપે છે. જે રીતે આપણે એમ વાત કરી કે પેરીડોટ છે, ગ્રીન એવેન્ચરી છે કે પછી મેલાકાઇટ અથવા તો જેડ, આ દરેકે દરેક જે છે તે પન્નાના ઉપરત્ન છે અને આને જો તમે ધારણ નથી કરવા માંગતા તો તમે તમારા ઘરની ઉત્તર દિશામાં અથવા તો તમારા બિઝનેસની જગ્યા પર પણ ઉત્તર દિશામાં જો તમે ગ્રીન કલરના ક્રિસ્ટલ્સ રાખો છો તો તે તમને બિઝનેસમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ અપાવે છે. આવી રીતે તમે ગ્રીન કલરના ઉપરત્નો ધારણ કરીને પણ તમારા બિઝનેસમાં તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. નાના નાના બાળકો જે છે, ટીનેજર્સ બાળકો જે છે તે પોતાના કરિયરની શરૂઆત કરતા હોય છે, ભણવામાં ધ્યાન નથી હોતું, તે લોકોના પણ સારી બુદ્ધિના વિકાસ માટે, સારા કરિયરના ગ્રોથ માટે તમે જે છે તે તેને બુદ્ધના ઉપરત્ન એટલે કે ગ્રીન એવેન્ચરી છે કે જેડ છે કે પછી મેલાકાઇટ વગેરે જેવા ઉપરત્ન બુદ્ધના તમે તેને ધારણ કરાવી શકો છો. એવું કહી શકાય કે સ્ટીલની ધાતુમાંથી બનેલો એક સિમ્પલ કડો જે તમે છેલ્લી તમારી ટચલી આંગળીમાં પણ તમે ધારણ કરો છો તો પણ તમને બુદ્ધ રત્ન સારું પરિણામ આપે છે. બુદ્ધના કોઈ પણ રત્ન જ્યારે તમે ધારણ કરો છો તો તે પણ તમારે તમારા જમણા હાથની ટચલી એટલે કે છેલ્લી લાસ્ટ ફિંગરમાં તમારે ધારણ કરવા જોઈએ, તો તે તમને ખૂબ જ શુભ પરિણામ આપે છે. જો તમે રત્ન ધારણ નથી કરી શકતા તો વિશેષ રીતે તમારે દેવી દુર્ગા, ભગવાન શ્રી કૃષ્ણ અને ગણેશજીની આરાધના કરવી જોઈએ. આ દેવી દેવતાઓની આરાધના કરવાથી પણ તમને તમારું જે બુદ્ધ ગ્રહ છે કુંડલીમાં શુભત્વ ફળ આપવા લાગે છે. તો આવી રીતે બુદ્ધ ગ્રહને તમે મજબૂત બનાવીને તમે તમારા જીવનમાં પણ સકારાત્મક જે છે તે લાભ પ્રાપ્ત કરો, તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.